તો ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ જમવા. આપણે તો મઠ્ઠાવાળી કરી, આપણે મઠ્ઠાવાળી કરી. સબસ્ક્રાઇબ કરવાનું કઈ ચાલો કહી દે. Never really know what's going on. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે. તો સ્વાગત છે તમારું મારા એક આ નવ વ્લોગમાં. તો કાંઈ નહીં, અત્યારે વાગી ગયા છે 11 વાગી જાય છે, 11:30 જેવું થઈ ગયું. અને આજે જવાનું છે અમારા ગામમાં જમવા. તો બીજા બધા તો દાડીએ વ્યાજેલા છે, ગામમાં દાડીએ જાય. પછી જવાનું છે જમવા, 12 વાગે કેમ આવશે. હમણાં ફોન કર્યો એટલે નાની હમણાં નીકળી જાય દાડી, એટલે આમ વાડીઓમાં આગળ નહીં કાંઈ. અને મારા મમ્મી આમ ગામમાં ગયેલા છે. કાંઈ નહીં, અમારે તનુબેન ને સાધુબેન આજ શનિવાર છે કે તે પહેલા વી આવ્યા. તમે ઓલા હું તે નિહાળેલી કામ. બાકી ક્યાં હાલ ચાલ? કાંઈ નહીં, જમવા સાન છે, થોડું કાંઈથી જમી લઉં અને કઢી અને રોટલી. અને અમારે તનુબેન તો ગાંઠિયા પડ્યા. કેમ શું કરવા? કઢી અને ગાંઠિયા ખાવાનું હોય. લે. હું ખાધું તેમાં જો ખાવાનું છે. ખાવ આથણું ને એવું બધું છે ને. અહીંયા તો નાલે કંકોત્રી આવેલી છે. હવે જમવા જાવ. કાલ રવિવારે ચાંદ જાય તો કાલ હું તો જાય કે નહીં જાય કાંઈ નક્કી નહીં. હું તો નહીં જાઉં એટલે મારું કંઈ પહોંચાણ જ ન થાય ભાઈ. એટલે આપણે ત્યાં નહીં જાઉં. અને જોઈએ કાલ હવે. અને હાલે જો મેળ આવશે ને તો ગોતેડામાં જવાનું છે. મેળ આવે ને તો નકર કાંઈ નહીં. ગામમાં છે. પછી બધા આમ દાડીએ ગયેલા હોય ને હાજે આવે ને પછી આમ થાકી જાય ને પછી આપણે કહીએ કે હાલો ગોતડામાં જઈએ, પણ બીજા થાકી ગયેલા હોય એટલે કોઈ જાય નહીં. પછી હું પ્લાન કરીએ પણ કંઈ જવાતું નહીં થાય. તો આવું બધું હાલે જ છે. તો ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ જમવા. તો અહીંયા જમવાનું કંઈક આવું જ છે. આ બટકું છે, મસાલો છે, આ પાતરા છે, પૂરી, પછી શાક. હું તે વિડીયોમાં જોઈને કહું છું, રિયલમાં મેં એને જોયું. અને બાકી અહીંયા જોવા અમારા નીતાબેન પણ અહીં જમવા આવી ગયા લાગે. બટકું ખાવ એમ ને? તો બધું ખાઈએ ને અહીંયા અમારા સેદલબેન. કા કેવું લાગ્યું એમ? અને અહીંયા તો અમારે મીરાબેનની જય માતાજી, જય મા મોગલ, મોજે મસ્કરામ. અને અમે જો અહીંયા જમવા આવ્યા ને આપણે તો મઠ્ઠાવાળી કરી, આપણે મઠ્ઠાવાળી કરી. તો અહીંયા બધા અમારા ઉષાબેન ને મારા મમ્મીની આમ ઓલા પણ બેઠા ઓલપા દેખા હે નહીં. અને અહીંયા છે અમારા ટીરમાં છે રોવા. અને અમારા તનુબેન. કા તનુ શું ખા? તો ચાલો હું પણ હવે જમી લઉં. જો અમારા મીરાબેન ને બધા આવેલા છે જમવા, ભૂમિબેન ને બધા જા. અને મારી મમ્મી અને મારી માસી જો અહીંયા જમે છે ને અમે બધા અહીંયા છીએ. જગ્યા નથી ને એટલે તમારે બધાને જો મઠ્ઠો ને આ દાળ ને પૂરી ને પાપડ ને ખાવું હોય ને તો હાલો. મને બહુ ભૂખ લાગેલ છે એટલે હું પેલા હવે ખાઈ લઉં. અહીં તો ભરતભાઈ મળી ગયા. કા ભરતભાઈ ખાઈ છે એ બધું કા. તો અહીં જો આપણને પરવીનભાઈ મળી ગયા છે. કા પરવીનભાઈ? અહીંયા તો અહીંયા જો તેમના મોટા બેન છે અને તેમનો છોકરો. વિડીયો જોવો ને મારા? હા, પાણીબેન. તો અહીં જો મારા પાણીબેન પણ મળી ગયા છે. કા દાંત કાઢે. સબસ્ક્રાઇબ કરવાનું કઈ ચાલો કહી દે. તો કઈ નહીં, બધા અહીંયા ઘડીક બેઠા ને હવાણ કરી લઈ. બાકી હું જલસા હોય ને આપણે શું હોય. પહોંચી ગયા છે ઘરે. અને હવે બધા જો બપોર પછી ને દાડિયા ભાગ્યા છે. એટલે જો બપોર પછી દાડિયા ભાગ્યા. આવજો, ટાટા. તો બધા વયા ગયા છે. અને અહીંયા અમારા તનુબેન જો પોતા કરે. અને અહીંયા અમારા સેજલબેન સાયકલમાં બેઠા. તો હવે ઘડીક ઊંઘ આવે છે. જમીન આવે એટલે ઘડીક ઊંઘ આવે એટલે સુઈ જઈએ. એમાંથી નીકળ્યો સા, એમાંથી નીકળ્યો સા.
અત્યારે વાગી ગયા છે 8 અને જો લાઇટ વહી ગઈ છે, લાઇટ નથી તો અહીંયા બધા અડધા રાંધવાનું કામ કરે છે, આ કપડાં ધોવે છે, એવું બધું કરે છે ને લાઇટ વહી જાય છે અને ફોનમાં થોડુંક જ ચાર્જિંગ છે. કંઈ નહીં, હું જો અત્યારે થમલેટ તો આપણે બનાવી નાખી છે. અહીંયા મારા સરળ બેન આવી ત્યાં શું લઈને દૂધ લેવા જઈએ. આજથી શરૂ થઈ ગયું, આજથી વહેલી પહેલી અત્યારે પહેલી શરૂ થઈ ગઈ. પહેલી કેમ હોય કે પહેલી જો લાઈટ આવી ગઈ છે. કઈ નહીં, લાઈટ આવી ગઈ છે. હમણાં રાંધી નાખ્યું છે એટલે ખાઈ લેવાનું. ભૂખ લાગી ગઈ પાછી. કઈ નહીં, ખાઈ લઈ. અને હું જોતો હોઉં તો સેવ ટમેટાનું શાક, દૂધ અને રોટલી જમવાનું આવી ગયું છે. તો હું જમી લઉં. અને અહીંયા જો અમારે બેનની પથારી. એમ તો થાકી ગયા બધા. તો આપણે જમી લીધું છે અને કઈ નહીં અત્યારે બધા અહીં જો હવાણ. તો અહીં જો બધા મારા મમ્મીની હવાણ કરી છે. અહીંયા તો જોતા હતા અમે. અને મારા મમ્મા બેન થાકી ગયા. બા તમે જા ગાડી બપોર હોતી જા અમારી મમ્મી. અને કાંઈ નહીં, હું એમ કહેતો હો કે તમારે જો થમલેટ કેવી રીતે બનાવું ને એના માટે હું એક સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવાનો છું. એમાં ડિટેલિંગ બધું ગુજરાતી ભાષામાં હું તમને આમ સમજાવી. તો કાંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, ટૂંક સમયમાં આવશે. તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા વ્લોગમાં. સુધી દઈને બાય બાય. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો, ઝઘડો થઈ જાય તો પડશો